તો પાણી ના તો પાવો તો આ ભાવ મારા જંગલમાં તપ કરે છે ને એના તપમાં ભંગ પડાવું તો જ મને આનંદ થાય તો જ હું ઠેરો અરે પાપી ડોગરા મારો તો ભંગનાર કરનાર તું કોણ છો? મને નોકરો કીધો હા તને જ કીધું. મને નોકરો કીધો તો મારો ગુરુ થાઓ તારો ગુરુ થયો પણ તારું નામ શું છે? હું આ જંગલનો એક ઠેરો છું અરે ભેરવા તારો ગુરુ થયો પણ તારે એક ગુરુ સરસનું કામ કરવું પડશે. અવશ્ય તારે ગુરુ આજ્ઞાનું પાલન કરવું પડશે અને હું જ્યારે કહું ત્યારે તારે આવવું પડશે. ઠાકોરજી મને એ જણાવો મારું મોત ક્યારે છે? અરે ભેરવા તારું મૃત્યુ છે જ નહીં. નહીં નહીં કરે છે
મને ખબર છે આ પૃથ્વીમાં છે નામ છે એનું નાશ એક દિના સમયે અવશ્ય છે. તો સાંભળ પહેરવા, જ્યારે હું આ ધરતી ઉપર બીજો શિષ્ય ધારણ કરીશ ત્યારે તારું મૃત્યુ અવશ્ય છે. ગુરુજીને ક્યાં ખબર હું ભેરો એટલો શક્તિશાળી 12 ગામમાં છે મને પક્ષી માર્યા દો તો ગુરુજીને ક્યાંથી બીજો શિષ્ય મળે. અરે પહેરવા જા, તું અત્યારે વહી જા, હું જ્યારે બોલાવું ત્યારે આવજે. અવશ્ય ગુરુજી. અરે કેમ ભર્યું? બોલ ભૈરવના. અત્યારે ગાયું પડે છે તો આપણે હાલી ગીડી દડે રમીએ. એવા કંભે રે કમળો હાથમાં લે આજ ખંભે રે ગોવાળ ભાઈઓ તમે શાની રમત રમો છો? નહીં નહીં ગોવાળ ભાઈ, જે રમત તમે માંડી હોય તે અમને કહો, અમારે તમારી સંગાતે રમવું છે. રોંઢો કરો બેટા, રોટલાનો ભાગ અરે નહીં નહીં ગોવાળો, તમે દોડા દોડી કરતા જે ખરેખર સત્ય કહો. ડુંગળી દડો ખાવો હોય એમ બી ડુંગળી ખાવી. નહીં નહીં ગોવાળો, એવું જૂઠું ના બોલો. એમાં એવું તો આના આવડા લાવ્યો તો ઘઉંના રોટલા, હું મારે બાજરા મારે બેટો નથી હવે તો ઓયમાં વાય દોડ્યો ગયો. નહીં નહીં ઘઉંનો ભાવ તમે દોડા દોડી રમતા હતા. શાની ખોટું પડે. જે રમત રમતા હોય કહો, જૂઠું ના બોલો. લે હાલ હાલો તું હાથમાં આવ્યું કહી દીધું તો આપણે રમ છે હો. રમશે ખરા ને લોટે લાગે રમશે વાસા ને કઈ એવું નહીં. રાજાના કુવામાં મળે ને એવો
આગળ કુવા તો પછી તો કાંઈ હોય ને કોઈ ઠપકો દે ને પણ રાજા. તમારે રમવું છે? રમવાનું તો હોય ને કે લે અમે ગેડી દડે રમતા. અરે ગોળો તો અમને ગેડી દો પડે તમારી સંગાતે રમાડો. અમારી બે શરત મંજૂર રાખો તો રમાડવી. અરે જે તમે શરત કરો એ અમને મંજૂર છે. પહેલી શરત તો એ કે સોનાનો દડો રૂપાની ગેડી હોય તો રમવું છે. અને બીજી શરત ભેરવાની ભૂમિમાં જે દડો નાખે એ લઈ આવે તો રમવી. અરે ગોળો અમને મંજૂર છે. જેના હાથે દડો જાય એને દડો લેવા જવાનો. બહુ સારું. આપણે ગામ હમારી એવી આપણા ગામ કરે છે ભેરવો. મને નહીં પહેરવાનું છે આજ ગેડી રે દડાની રમતું માર્યું રે.
અરે ગોળો ગોળો આપણો શરત પ્રમાણે દડો મારા હાથે ગયો તો તમે રુદન ન કરો અને દડો લઈને હાલ ને હાલ હું પાછો આવું છું ક્યાં વાત કરો છો? આને માય નવી થાય ને ઘરે નહીં આવ્યો અરે ગોળો તમે ઘેર જતા રહીજો અને દડો લઈને હાલ ને હાલ હું પાછો આવું ના ભાઈ આપણે ભડિયા બેઠા રસોડ બને મેં આ વાટ આવી ગયો અરે ગોળો નહીં તે વાટે નો રોકાતા ઘેર જતા રહીજો ઘરે તો જવું વાઈટના રોગલે મને કીધું મારે નહીં, નો મારે ગોળો કોઈ નહીં મારે અમારે જવું નથી. હું દડો લઈને તમારી આડે થઈ જઈશ નહીં, આપણે સારું ટૂંકી જાળે દે બેસ વાજ ટૂંકી જાળે દે બે જાય તમે આવજો આવજો ને. ખરે નાના ભાઈ દડો લેવા તો હું જઈશ. નહીં મોટા ભાઈ આપણી શરત છે કે જેના હાથે દડો જાય એને દડો લેવા જવાનો તો દડો મારા હાથે ગયો છે એવો જ ધડો લે વારે નાનો બંધો મારે જાવું ને. એવો ધડો લ્યો વારે નાના બંધો મારે જાવું ને. મંદ મારે જાવું રે. ફેરવો કરે છે બેકાર, ફેરવો કરે છે બેકાર. ધડો રે વારે નાના બંધ મારે જાવું રે. હું તમારી પાછળ જ આવું છું. ઓ બાળીના તબાવો હું તો બાળીના તબાવો અકોરો બાળો મારો અકોરો જાડો વેરવાનો ગુરુ તો બાળીના તબાવો બાળો ફેરવો ભણાવું તો ફેરવો ભણાવું બાળીના
પાવો પાડી નાખે પાવો મારો ગુરુ પાડી નાખે પાવો અરે બાવાજી તમારા આશ્રમમાં મારો દડો આવ્યો છે તો મારો દડો મને આપો. અરે બાળા તારો દડો અહીં કોઈ નથી આવ્યો. નહીં બાવાજી તમે જૂઠું ના બોલો. હું દડા પાછળ આવ્યો છું અને દડો તમારા આશ્રમમાં જ આવ્યો છે. અરે બાળા હું જૂઠું નથી બોલતો, તારો દડો અહીં કાંઈ નથી આવ્યો. અરે બાવાજી તો શું મારો દડો સોનાનો છે? લે આ બાળકે જીત લીધી છે તો એને દડો નહીં, અને જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ના કરો. લે આ બાળક તારો દડો, અને જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ચાલતો થઈ જા, નકર મારો ફેરો આવશે તો તને મારી નાખશે. અરે બાવાજી તમે જુઓ અત્યારે દિવસ તો આથમી ગયો છે અને વીજળી ચમકી રહી છે, તો આ અંધારી રાતનો મને ક્યાંય માર્ગ નહીં જાય, તો આજની રાત મારી પર દયા કરી અને આજની રાત મને રોકો. લે આ બાળકે જીત લીધી છે. એ આજની રાત રોકો રે બાવાજી મને, આજની રાત રોકો રે. વીજળી ચમકી રહી છે, વરસાદ વરસે છે, તો આ અંધારી રાતનો મને ભેરવાની બહુ બીક લાગે છે, તો મારી પર દયા કરો. લે આ બાળકે જીત લીધી છે તો એને મારી ઓરડીમાં સંતાડી અને કંઠણ નામની ગોધી ઓઢાવજો. મોર બોલે મન ભેરવાના
ભેરવ રમે રે દાદા ભેરવ રમે કાઢી કાઢી જાળીઓમાં ભેરવ રમે પડકા કરે રે દાદો પડકા કરે કાઢી કાઢી જાળીઓમાં પડકા કરે અરે બોલ બોલ ભેરવ ગુરુજી આ પ્રાણ કટીની અંદર થી મને મનુષ્યની વાસ આવશે ગુરુજી અરે ભેરવા તને ભાષ આવે છે હા ગુરુજી તને મારા ભરજવાની ભાષ આવતી છે ભેરવા અરે નહીં ગુરુજી અરે ભેરવા ન્યા કાંઈ નથી અને તને મારા ભરજવાની જ ભાષા આવતી છે અરે નહીં ગુરુજી આ પ્રાણ કટીની અંદર હું દરરોજ આવતો હોય છે ગુરુજી આ પ્રાણ કટીની અંદર કોક મનુષ્ય અવશ્ય છે ગુરુજી તું દરરોજ આવતો હતો હા કાલ તો ન આવ્યો કાલ મેં એકલો ઓલી સ્કૂટી વાળી હતી ના ગુરુજી ના હું આવ્યો તો હું નતો આવ્યો આવ્યો તો કાલ બાપ નામ અરે ભેરવા ત્યાં કાંઈ નથી તને મારા ભરજવાની જ ભાષા આવતી છે નહીં ગુરુજી તો જોઈ લો તું માનતો જ છો ને મારે તને હજી બસ હવે ફેરવા હા ગુરુજી અને ઘડી જંગલમાં એક આંટો મારો તો ભૂલી જાય હાલ તો મારે અરે આપણે એક આંટો મારી દે પાસે આવી જાય કલાકારનો નહીં જાઓ આંટો માર Oh
આ ગુરુદેવ ભેરવા આ ભેરવા બોલ બોલ મને શી વાંચ્યા છે ગુરુજી આપણા કુટીની અંદરથી આને તો ગળે લીધા બાપા કઠણાય પડી હવે કરું હું એક વાર તો પી ગઈ લગે હજી ભાઈ હવે હા ગુરુજી હવે મેર પકા છે નહીં તું જોઈ લે હવે અડાકર પૂરેપૂરી તાકાત લગાડી ગયો હું થાકી ગયો અરે ગુરુજી હા બોલ બોલ ખાલું તો થતી ધ્રુજે ભાઈ બુધાવ આકાશમાં ફરકે મારી ઉજળ ભૂમિની અંદરથી કોઈને નીકળવું હોય તો પણ વિચાર કરે આ તો બસ સામાન્ય બાળક છે મનો છે તો ઘણી વારમાં એનો કાળ જોઈને આવું એનો કોળિયો કરી દો ગુરુજી તાકાત અપનાવજો હવે જો કરો શરૂ કરો અરે તમારા ગુરુ કોણ છે? અને ઉપર 70 મણની શિલા મૂકું છું. બોલો રામા પીરની જય, સર્વે દેવની જય. અરે બાળે આ ભેરવાને એક ટકનું ભોજન કરી આપો. અરે ફેરવા ભાદરવા માસમાં
મારા નામના મેળો ભરાશે ત્યારે દશમનો પ્રસાદ મારો અને 1100નો પ્રસાદ હું તને આપીશ. આ મારું વચન છે. બહુ સરસ. અરે બાળે એટલો મારો બિહારવતીને ગોમાં પટાડી દીધો. હવે હું મારું ગુજરાન કોના સહારે ચલાવીશ? અરે ગુરુજી, અરે ગુરુજી, હું તમારો શિષ્ય છું. અરે ત્યાં મને ગુરુ ધારણ ક્યારે કર્યા છે? અરે જ્યારે તમે મને જર્જર કથા ગોદરી ઉડાડી ત્યારથી મેં તમને ગુરુ ધારણ કરી લીધા છે. અરે બાળે તો સામેની વાયમાં જળ કુંડળ ભર્યા જાવ. બહુ સારું. અત્યારે ચલો પાણી ભરવા જઈ રહ્યો છો. લાય મારા મંત્રથી વાયના પાણી સાતમાં પતાળું તારું. અત્યારે મારા ગુરુદેવે મારી પરીક્ષા કરવા વાયનું પાણી સાતમાં પતાવ્યું છે. તો મારા મંત્ર બળથી અને વાયનું પાણી ઉભરાવું. અરે વાય માતા મને પાણી આપો. હા, ચલો પાણી ભરીને સાલ્યો આવે છે. લો ગુરુદેવ, આ જળ. હા બાળે. અરે બાળે, તારા માતા પિતા કોણ છે? ધરતી માતાને મેઘ પિતા મારા. અરે તો હું તમને પાય લાગુ. ગુરુદેવ, તમે તો મારા ગુરુ કહેવાય. અરે ત્રણ ભુવનનો નાથ હોય તો પણ અહીંયા જોડેમાં અવતાર ધારણ શું કર્યો છે? અને આપના માતા પિતા આપના કુટુંબ બેલામાં કોણ છે? કઈ શું કરાવો બાળે? રાજપૂત યજમલ ગીર મે અવતાર
અરે બાળક, પિતા અજમલના ઘરે અવતાર લીધો તો બાળક, આ ઉજળ ભૂમિ છે. આયા હું કોના સહારા મારે ગુજરાત ચલાવી તો આયા એક દિનના સમય એવો થવું પડે કે માનવ મેરામણ ઉમટી અને મેળા ભરાવવા પડે. અને જ્યાં સુધી સાંજોનો સૂરજ તપે ત્યારે પ્રભુ ત્યાં સુધી તમારું નામ લેવું પડે. અરે ગુરુદેવ, મારી માત પિતાની રજા લઈ અને આ ઉજળ ભૂમિમાં હું એક શહેર વસાવીશ અને એનું નામ હું રૂણીસા રાખીશ. અને જ્યાં સુધી સાંજો સૂરજ તપશે ત્યાં સુધી મારું નામ લેવાશે. અને જ્યાં સુધી મારું નામ લેવાશે ત્યાં સુધી મારી સાથે તમારું નામ હું અમર રાખીશ. બહુ સરસ. મંડળના સભ્યો બધા આવ્યા, આરતી ઉતારવાના આવો બોલો.